નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। તલોદ તાલુકા સ્થિત ઇન્દ્રપ્રસ્થ ગુજરાત ગ્લોબલ રિટ્રીટ સેન્ટર ખાતે બ્રહ્માકુમારીઝના 10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાનનો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે પ્રારંભ। નશામુક્ત સ્વસ્થ અને વિકસિત ભારતના નિર્માણ માટે જન આંદોલન। પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા ભારત સરકારના નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત 10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા મહાઅભિયાનનો પ્રારંભ આજે રવિવાર તારીખ 2 ઓગસ્ટે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના વર્ચ્યુઅલ સંબોધન દ્વારા કરવામાં આવ્યો। આ સાથે ગુજરાત સ્તરીય નશામુક્તિ મહાઅભિયાનનો પ્રારંભ બ્રહ્માકુમારીઝના તાલોદ તાલુકા સ્થિત ઇન્દ્રપ્રસ્થ ગુજરાત ગ્લોબલ રિટ્રીટ સેન્ટર ખાતે કરવામાં આવ્યો। આ મહાઅભિયાન તારીખ 6 થી 20 ઓગસ્ટ 2026 દરમિયાન સમગ્ર દેશમાં આયોજિત કરવામાં આવશે। આ અંગે માહિતી આપતા અમદાવાદ મણિનગર સબ ઝોનના મુખ્ય સંચાલિકા બ્રહ્માકુમારી ડોક્ટર નેહાબહેને જણાવ્યું કે આ અભિયાન બ્રહ્માકુમારીઝના પૂર્વ મુખ્ય પ્રશાસિકા પરમ આદરણીય રાજયોગીની દાદી પ્રકાશ મણીજીની 19મી પુણ્ય સ્મૃતિને સમર્પિત છે। અભિયાનનો મુખ્ય હેતુ દેશના 10 કરોડથી વધુ નાગરિકો તથા યુવાનોને નશામુક્તિનો સંકલ્પ કરાવી જનજાગૃતિ ફેલાવવાનો, રાજયોગ ધ્યાન દ્વારા સકારાત્મક જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો તથા નશામુક્ત સ્વસ્થ અને વિકસિત ભારતના નિર્માણમાં જનભાગીદારીને પ્રોત્સાહિત કરવાનો છે। આ પ્રસંગે ભારત સરકારના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના સહાયક નિયામક બહેન ચંદાજી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તાલોદના ધારાસભ્ય શ્રી ગજેન્દ્ર પરમાર, ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના નોડલ અધિકારી શ્રી અજય ચૌહાણ, બ્રહ્માકુમારીઝ મણિનગર સબઝોનની નિર્દેશિકા BK ડોક્ટર નેહાબેન, મેડિકલ પ્રભાગ ગુજરાતના સંયોજક ડોક્ટર મુકેશ પટેલ તથા ઇન્દ્રપ્રસ્થ ગુજરાત ગ્લોબલ રિટ્રીટ સેન્ટરના નિયામક શ્રી વિનય શુક્લ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં સરકારી અધિકારીઓ, જનપ્રતિનિધિઓ, શિક્ષણવિદો, તબીબો, સામાજિક તથા ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, યુવા સંગઠનો, શાળા અને મહાવિદ્યાલયોના વિદ્યાર્થીઓ, યુવાનો, NCC તથા NSSના કેડેટ્સ તેમજ બ્રહ્માકુમારી પરિવારના રાજયોગી ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નશામુક્ત ભારતના અભિયાનની સફળતા માટે ગુજરાતના મહામહિમ રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્ય તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ પોતાની શુભેચ્છા સંદેશ પાઠવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન તમામ ઉપસ્થિતોને નશામુક્ત જીવન માટેની 5 સૂત્રીય પ્રતિજ્ઞા BK નંદાબહેન દ્વારા લેવડાવવામાં આવી હતી। આ અભિયાન તારીખ 6 થી 15 ઓગસ્ટ દરમિયાન સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓ અને ગામોમાં જનજાગૃતિ ફેલાવવાના હેતુથી ચલાવવામાં આવશે। તેના અંતર્ગત નાગરિકોને નશાથી દૂર રહેવા, પોતાના પરિવારને નશામુક્ત બનાવવા તથા મિત્રો અને સમાજને પણ નશામુક્તિ માટે પ્રેરિત કરવા માટે સેંકડો વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે તેમજ નશામુક્ત જીવનની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવશે। બ્રહ્માકુમારીઝના મીડિયા પ્રભાગના પ્રવક્તા ડોક્ટર નંદિની બહેને વધુ માહિતી આપતા જણાવ્યું કે નશામુક્તિ અભિયાન અંતર્ગત શાળાઓ, મહાવિદ્યાલયો, યુનિવર્સિટીઓ, સરકારી કચેરીઓ, આરોગ્ય સંસ્થાઓ, ઔદ્યોગિક એકમો, ગ્રામ પંચાયતો તથા વિવિધ સામાજિક સંસ્થાઓમાં નશામુક્તિ જાગૃતિ કાર્યક્રમો, રાજયોગ ધ્યાન સત્રો, પ્રેરણાદાયી વ્યાખ્યાનો, રેલીઓ તથા પ્રતિજ્ઞા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે। નાગરિકો QR કોડ સ્કેન કરીને અથવા વોટ્સએપ નંબર 9414154000 પર પ્લેજ લખીને નશામુક્તિ પ્રતિજ્ઞા અભિયાન સાથે જોડાઈ શકે છે। દેશના દરેક નાગરિકને આ ઐતિહાસિક અભિયાનમાં સહભાગી બની નશામુક્ત ભારતના નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપવા હાર્દિક આહ્વાન કરવામાં આવે છે। રિપોર્ટર દિલીપ પરમાર, તલોદ, સાબરકાંઠા, SD ન્યૂઝ ગુજરાતી।